સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજ છે વાસી ઉત્તરાયણ. ઉત્તરાયણના દિવસે અમે બ્લોગ નહોતો બનાવ્યો, પણ આજ છે વાસી ઉત્તરાયણ. પણ હવે દર વખતની જેમ એટલા બધા પતંગો નહીં ચગતા, બરાબર? જે ચગવા જોઈએ કંઈ લાગતું જ નહીં ઉત્તરાયણ જેવું, બરાબર? અને જો આ મંથનના પપ્પા, તો તમને બધાનું ધાબા પર જે લોકોએ બધાના ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ, બરાબર? આ મંથનના પપ્પા. કાકા કંઈ કહેવું હોય તમારે? એને શું કહેવાનું? ઉત્તરાયણનું કંઈ ઉત્તરાયણ વિશે કશું ના, એવું કહેવાનું કે તમે બધાના પતંગ કાપો પણ એકબીજાના ના કાપો. હા, તમે પતંગ કાપો પણ એકબીજાના પતંગ ના કાપો, બરોબર? આ મંથનના પપ્પા. એ મંથન, તારે કઈ કેવું હોય? માર કઈ નહીં કેવું, થાકી ગયો. કેમ પતંગ વેકા પડ્યા એટલે. આ નકુલજી ઠાકોર, બોલો નકુલભાઈ. ના બોલો. આપણો કપાઈ ગયો એક પતંગ. એવું હોય ને તો તમારા નસીબમાં જ કપાયેલું લખ્યું આપણા હોય. વાળા દગાવાળી જ કરી. હા, અશોકભાઈ કઈ કેવું હોય તમારે? હા, દંતુસ કાના કપડા પહેરીને આવે હે. તમે વેટરના પહેરીને આવ્યા. ચાઇના જો આખી જિંદગી નાઇટીમાં રખડ્યા, તહેવાર આવે એટલે નવા કપડા પહેર્યા. બોલો. જોયું ગાઈસ, આવું બધું થાય અમારે. શું કે આ અશોક શું કે તારા વિશે? કાલના કપડા પહેરીને આવ્યો. આ કાલના બધાયું બે દાડા ઉત્તરાયણ ને વાસી કપડા. અમારા બ્લોગ બનાવવા વાળાને જ ખબર છે કે કાલના કપડા કે हमारा फैन है दंतुस ई का तो ई તો ગાઈસ, મેં તો કાલ પહેર્યો તો વ્હાઈટ શર્ટ, આજ પહેર્યો કયો કલર? પોપટી કલર. યુએસ પોલોનો હતો એવું કે આ આ ટોમી ફિલ્મનું કયું? પી લે છે જે બી પી લો આપણે ચાલે. અને આ જો મંથનના મમ્મી પપ્પા. અને વાસી તમારે કઈ કેવું હોય? કંઈક બોલો. ઉત્તરાયણ વિશે કેવું? બ્લોગિંગ. હા, ઉત્તરાયણ ઉપર કઈ બી બોલો. એકદમ મસ્ત, હે ને? સરસ કઈ તો ભાઈ. હવાની પણ સરસ હા, બીજું કઈ? નહીં. હા, તો આ મંથનના મમ્મી પપ્પા, બરોબર? અને આ જોઈ લો, એ જીગા, આ જિગ્નેશભાઈ મીર. શું હોય ભાઈ, કઈ કેવું હોય? બસ મજા. એવું હોય. અને આ ભાઈ અમારા જુનાગઢના ખુંખારા આવાજ ભાઈ. એકવાર પેલી છેલ્લો દિવસ છે એટલે બતાવીને ઘરે વયું જવાનું છે. એવું કરવું હોય? કઈ વાત નહીં, ચલો. પિંકી તો ખાલી થઈ જ જોઈએ. હા, થઈ ગઈ. કેટલી બાકી? બાકાજીકી નહીં કરવાની. હા. તો ગાઈસ, જોઈ લો, અમારા અશોકભાઈ આવી ગયા. અશોકભાઈ, શું હોય ભાઈ, કઈ ઉત્તરાયણ ઉપર કઈ કેવું હોય? જોશથી બોલો. અવાજ નહીં. અવાજ નહીં. જો આ પતંગ તો ચગે, પણ આ નકુલ, હા બરોબર, નકુલ જે પતંગ ચગાવો ને એનો બધો હાથો હાથમાં જ કાપી નાખીએ, બરોબર? એનો જ જાય. મન કાપા. જીગા, એ જીગા, અહીંયા એક વાત કહું, મેં મસ્ત વાત કહું. જલ્દી અહીંયા આય, કામની વાત હે યાર. વ્લોગમાં ચાલુ હોય એટલે જલ્દી આય. હું શું કહું, ફોટા તો પાડી હાલ મારે ભાઈ. તો ભાઈ હા, જો આ બી કે તો ભાઈ સમજ તો જ નહીં કઈ જીગો. જો નકુલ, એ નકુલ તો હા છોકરીઓ જોડે પડાવી લે, અમારા જોડે નહીં પડાવતો. તો નામ ના લે કોઈના. બધા આ પતંગ માટે લૂંટણી આવો. અરે હા ભાઈ, એ ગયો. જોઈએ હવે આપણે. એ ગયું. પણ આ ને છોકરીઓની આમ દોરી ઉપર ઢીલ જ લબડાવે, પતંગ ઉપર ઢીલમાં જ જવા દે. શું કેવું? હા, એ લપેટ. હા, તો ગાઈસ, આ અશોકભાઈ જોઈને આંખમાં કંઈક પડી ગયું હોય તો ચશ્મા પહેરી લીધા. હા, તો ભાઈ મારા ભાઈ અત્યારમાં તડકો ફૂલ બૂમ પડાવી ગયું છે અમદાવાદ. હા, તો ભાઈ હવે આ ભાઈનું નામ, ઓ ભાઈ કઈ કેવું નહીં તમારા બ્લોગમાં? અત્યારે કઈ ઈચ્છા નથી કહેવાની, પતંગ ચગાવવાની ઈચ્છા. જો ભાઈ, એ 50 તોલા પહેરેલું હોય, બરોબર? છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ છે, પણ આ 50 તોલા ને 50 તોલા ભાઈ એક આલ દો ને તોય અમારી ઉત્તરાયણ ના યાર. સોને કા ભાવ 1.5 લાખ. હા, 1.5 લાખ. તો ભાઈ જોઈ લો, આ બધું ચાલે, ફોટો પાડવાનું ને એવું બધું, બરોબર? હા ભાઈ, ફોટો પાડ ભાઈ, એના ફોનમાં જોવાનું જ ના આવે. મને બતાવો, આમાં બતાવો. જો ભાઈ, આવો ફોટા આવે, બરોબર? આવો તો અશોક ને અસલીમાં બી નહીં એવાની વાત. ફોટા આવે. કાકા, તમે તો લીલા કલરની દોરી, લીલા કલરનો પતંગ ચગાવો તો ભાઈ કપાઈ જાય તો કઈ કહેજો, બરોબર? જો તો ભાઈ વાસી આપડા દોરી વીટીને ભાઈ ગોધરા સીવા ચાલે. ગોધરા સીવવાના જ છે ને ભાઈ, કાઠિયાવાડી ગોધરા સીવવાના છે. હા, બરોબર ને કાકા? આ બધી દોરી કપાઈ ગયો, ભેગી કરી લો અને પછી ગોધડા સીવા કામ આવશે, બરોબર? તો કામમાં જવા નકા દોરા લાવવા ગયા પૈસા તો હોય નહીં, એટલે ધોઈ ને ગોધરા સીવવાના. તો જોઈ લો, જિગ્નેશભાઈ ફોટો પાડે. હાસ તો
હવે તો ભાઈ શું કહેવાય એ જગ્યા મારો 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 નહીં પાડવાનો ભાઈ તું આના જ પાડી દે તો ભાઈ ફટાફટ એડો હવે મારો પાડી દો ભાઈ હવે ફોટા ફોટા પડાવી લઈએ ગાય જોઈ લો આ અંદર કાકા માવો ભર્યો માવો જોઈ લો आगे वाला कोई मावा भी खाएगा ना किसके बाद पैसा ना हो तो બોલા જુબા કેસરી જો આવો ફુગ્ગો ફુલાયો પણ આ તો માવો વાળો શું થાય દે મારા ભાઈ આવા એવું તો ઉડાડો ઉડાડો ઉડાડજી मावा वाला फुग्गो